સો થાકી ગયા છીએ અને મારી હેવી કાસ મેં ધોઈ દીધી ને તો હું તમને બતાવું. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને મારા તરફથી રિયલી શુભ સવાર. તો શુભ સવાર. અને વાગી ગયા છે બપોરના તો નહીં પણ મોર્નિંગના 11:30. તો હું રેડી થઈ ગઈ છું, નાહી લીધું છે. અને આ જુઓ 2 જણીઓ આવીને તરત જ પેપ્સી ખાઈ લીધી છે આ લોકોએ. તો તમને આજે એક વસ્તુ બતાવું કે જોરદાર યુનિક વસ્તુ છે કે તમને લોકોને લાગતું હોય ને કે આપણે નહીં વાળ ધોતા, તમે છોકરીઓ હોય જેના લોંગ હેર હોય તો નાહવા જાય તો લોંગ હેર ધોવાય, તો આજે બી મેં બી એવું જ કર્યું. પણ મારા વાળ નથી, પણ હું તમને બતાવું. જુઓ મેં કેવી રીતે ધોયા. બતાવો કે આ જુઓ, આ છે મારા લોંગ હેરની હેરવિક છે. તો આપણે ધોઈએ ને તો થોડું આવું થઈ જાય, પણ એને કોરા કરીએ ને બીજાથી છૂટા થઈ જાય. હજી 2-4 વાર ધોવી પડે. તો અમારી લોંગ હેર છે અને આરે મારા કર્લ શોર્ટ હેર છે, તો મેં એને બી ધોઈ દીધા છે. જેમ આપણે શેમ્પૂ સાબુ કરીએ ને ધોઈને આવી રીતે લટકાવી પડે ને એટલે આરે સુકાઈ જાય. અને સુકાઈ જાય ને એટલે પછી તમે જુઓ આવી રીતે મારે એને લટકાવી પડે. અને આજે આ બંને છે ને આમ બેસી રહ્યા છે. કેમ ખબર? કેમ કે આજે અમે અમારું ટીવી બંધ રાખ્યું છે. બંનેના મોઢા જુઓ. પાછી કહી દઉં, બંને મારી છોકરીઓ છે. આ પણ છોકરી છે, પણ એને છે ને લોંગ હેર નથી ગમતા. એને ચાલે એને ગમત, પણ એને પપ્પાને નહીં ગમતા, એટલે એણે એવું કર્યું છે. અને કાલે તો જોરદાર એને પપ્પાએ શાક બનાવ્યું હતું. પેલું શેનું? પાપડનું. અને ચટણી બનાવી હતી છે ને કેરીની. તો ચટણી બનાવી હતી. બંને જણા મસ્ત બેઠા છે. તો હવે પહેલાં તો જુઓ મસ્ત ઘર મારું. હવે પહેલાં અમે વીક બધી બહાર સુકાઈ દઈએ, પછી અમે ત્રણે આજે કરવાના છીએ મેકઅપ. અને મેકઅપ કરવા પછી મારે જવાનું છે આજે મેકડી. ફાઇનલી ગાઈસ, મને બહુ ઈચ્છા હતી કે હું આખો દિવસ ચાલો લગાઈ કરું છું. અને હેરવિક મેં ધોઈ દીધી છે. અને મારે એને ડ્રાય કરવી હોય ને તો હું શું કરું કે થોડી વાર તડકામાં રાખવું પડે. એનાથી છે ને કલર થોડો ડલ થાય. તો મેં એને થોડી વાર કરી અને થોડી કોરી થશે ને તો હું એને ઘરમાં લાવી દઉં છું. હું તમને બતાવું આવી રીતે. અને છે ને થોડું આવી રીતે એંગલ તો મારા ઘરે છે નહીં, પણ હું છે ને આવી રીતે થોડી વાર લટકાવું એટલે શું એ થોડી કોરી થઈ જાય. હવા લાગે ને તો વ્યવસ્થિત ડ્રાય થાય. ડ્રાય ના થાય ને તો આપણને ઇચિંગ થાય. ઇચિંગ એટલે ખંજવાળ આવે. તો ફટાફટ કનેક્ટ કરી દીધું છે મેં મારું ટીવી અને ચાલુ કર્યું છે મેં મારા લેપટોપમાં પોપટ પીકેબી. સો બસ ચાલુ કરી દીધું છે અને છોકરીઓ જોવા બેસી છે. આ કનેક્ટ તો થઈ ગયું છે, ચાલુ કરશે. ખુશમ ખુશ યુટ્યુબ ચાલુ કર્યું. આ બંને જોશે. અને આજે મારે બહાર જવાનું છે મેકડી મહેસાણા ઓફિસના કામથી. તો હું થઈ જાઉં રેડી. તો મારી પાસે આજ તો બહુ મસ્ત મેકઅપ છે. આજ મારો વિચાર છે કે હું એકદમ મતલબ પ્રોપર મેકઅપ કરીશ, ક્લોથ પહેરીશ ને પછી જ જઈશ. તો ચલો ફટાફટ રેડી થઈ જાઉં. સો ફાઇનલ ગેસ વાગ્યા છે બપોરના 1. તમને શું લાગે છે ખબર છે? મેં તમને હમણાં આગળ કીધું કે મેકડી જવું આ તે, પણ મારી જોડે આવું બહુ થાય. અને હું વ્લોગ કેમ નહીં બનાવતી ખબર? આના લીધે. કોણ આવું થાય છે મારા જેવું? તો મને કોમેન્ટ કરજો. હું લેપટોપ લઈને કામ કરવા બેઠી છું અને હવે તરત જ મને એવું ફીલ મતલબ જશે મને કોલ આવી ગયો કે મારી મીટિંગ છે, હું બહાર ના જઈ શકું. મેં તો વિચાર્યું મેકઅપ કરું, તૈયાર થવું, મેકડી જવું, પણ મને ફ્રી દિવસમાં બી આવી ગયું કામ. મેં મસ્ત હેરવિક બી તમને કહું જુઓ, હેરવિક બી મેં મસ્ત મૂકી હતી રેડી કરીને, પણ કશું જ થશે નહીં. આપણે કરવાનું છે હવે પરફેક્ટ કામ. તો લેપટોપ લઈને બેસી ગઈ છું. જમવાનું મેં બહારથી ઓર્ડર કરી દીધું છે ઝોમેટો. તો ઝોમેટો આવશે તો આપણે જમી લઈશું. અને જમવામાં મેં શું મંગાવ્યું છે એ આવે એટલે તમને બતાવો. ત્યાર સુધી આપણે કરી રહીશું કામ. ઓકે, ટાટા. હેલો એવરીવન, વાગી ગયા છે આજે તો સાંજના 4. કેમ કે જમવાનું આવ્યું હતું એટલી બધી ભૂખ લાગી હતી ને તો મેં વિડીયો નહીં ઉતાર્યો. એમ રિયલી સોરી. અને જુઓ ડાયટ મતલબ 4-5 વાગે ને એટલે હું આવું કંઈક ને કંઈક ખાઉં. તો હું ફ્રૂટ્સ ખાઉં છું. મેંગો છે મસ્ત કટ કરી, ઠંડી આવે, સ્મેલ બી મસ્ત આવે. મારું ડાયટ પ્રમાણે ખાઉં છું. એવું નહીં હોતું ડાયટ પ્રમાણે, પણ હું તો ફૂડ છું એકચ્યુઅલી, ખાઈ જ લઉં છું. તો હું ખાઉં છું. અને વાગ્યા છે આજે જીમમાં જવાનું છે. થાક કેટલો લાગ્યો છે તો ફ્રેશ થઈ જાઉં પછી જીમમાં જઈએ. ચલો. સો ફાઇનલી ગાઈસ હું આવી છું જીમમાં.
રિયલીમાં ટફ એક્સરસાઇઝ ચાલુ છે. અને તો તમને કહી દઉં કે આજે મારા લેગ ડે છે. હું તમને લેગ ડે બતાવું કેમ કે જે સૌથી સરસ ગ્રીપ આપે ને તમારા પગને ફેટ કરવા માટે કે જાડું કરવા તો મારું ફેવરેટ છે આર્યું છે. હવે એમાં મેં વેટ આર્યું દેખાય વેટ લગાવી દીધું. હવે મને એવી રીતે કરીશ એન્ડ ધેન અહીંયાથી એક આ સાઈડ અહીંયાથી આ સાઈડ અને પછી બંને પગ આવી રીતે. હવે છે ને તમારું ફોકસ ઢીંચણથી નીચે હોય તો એને છે ને તમે અહીંયા લગાવી શકો છો થોડું બહાર. પછી તમે એને લેગ પ્રેસ કરો આવી રીતે. પેટ બી થોડું સારું રહેશે. સિરિયસલી ટફ છે, બહુ જ ટફ છે. ફાઇનલી ગાઈસ હું આવી ગઈ છું જીમમાંથી ઘરે. તમે જોઈ શકો છો થાકી ગઈ છું. તમને લાગે કે હું બૂટ ઘરની અંદર કેમ ઉતારું? કેમ કે હું ગમે તેવા બહાર છુપાવું પણ મારો કૂતરો લઈ જ જાય. મારી પાસે બ્લેક કલરની હીલ હતી, હું અમદાવાદથી લાવી હતી. એટલી સરસ હીલ અને કૂતરાઓ લઈ ગયા તો હું થાકી ગઈ છું. અને જીમ બહુ પડી સો હું થાકી ગઈ છું બસ. અને હવે બસ રેસ્ટ કરીશું, થોડી વાર આરામ કરીએ, ફ્રેશ થઈએ. જીમમાંથી આવીને નાહવાનું હોય છે મારે તો હું પહેલાં ફટાફટ નહીં લઉં પછી જોઈએ કે શું કર્યા. સો ફાઇનલી ગાઈસ આજે બન્યું છે પનીરનું રોટલી અને બેઠો છે ગટ્ટુ, અમારે ઢીંગલી અને સીવું. અને આ મંચુરિયન આપ્યા છે, જોરદાર મંચુરિયન. હા મંચુરિયન આના ઘેરથી લાવ્યો એ એટલે અમે બંને એક જ ડીશમાં ખાવા બેઠા છીએ. આજે એઠું મૂક્યું. ફાઇનલી ગાઈસ અમે લોકોએ જમી લીધું છે બચ્ચાઓને, અમે બધા પતાવી દીધું. વાસણ કરવા જ પડે આપણે, ફરજિયાત છે તો વાસણ કરી દીધું. હવે અમે સ્ટાર્ટ કરીશું લેપટોપ કામ. એની પહેલાં વિચાર છે થોડું બહાર આંટો મારવાનો. અને આવી ગયા છે ભાભી ને બબુ અને ગુડિયા. જો ડાયરેક્ટ મોબાઈલમાં જ જોશો, હા બીજે કશે નહીં જો. હા ક્યાં ગયો જીવે ને મમ્મી જેવો તમે જોઈ શકો છો. બંને હાઈટ બડી એક જેવી જીવ અને અમે લોકો બેઠા છીએ. હવે જોઈએ તો હા થાકી એટલા ગયા એ. કપડાં ચેન્જ કરું, ફ્રેશ થવું, પછી લેપટોપ પર બેસી જાઉં. કેવી રોવા લાગી હતી? કેવી રીતે વાગ્યું? બંને જણા અમારે તો ઝઘડો કર્યા. કેવી રોવાય તું? અને આ જુઓ છોટા બચ્ચા દેખો. એટલે એ ગુજરાતી બ્લોગ છે આપણું તો યાર. આ જુઓ ફાઇનલી ગાઈસ હું નીકળી ગઈ છું બહાર રખડવા. અને રાતના વાગ્યા છે કશું નહીં, 9 જ વાગ્યા છે. ફાઇનલી નિખિલ આવી ગયો છે એન્ડ બીજો નિખિલ આવી ગયો છે જોધપુરથી. ફાઇનલી ગાઈસ હું અમારા અમુક હરામી દોસ્તો અમે લોકો બેઠા છીએ. એ યાર હું હરામી બોલી. ફાઇનલી ગાઈસ વાગ્યા છે એક્ઝેક્ટ રાતના 12 અને સ્મેલ કેમ આવી આવે ખબર નહીં. એમ લાગે છે ગેસનું બટન ચાલુ હોય ને એવી સ્મેલ આવે. અને હા જુઓ મારાથી ગેસનું બટન હંમેશા ચાલુ રહી જ જાય છે. બોલો શું કરવાનું કહો? મારે બધા બારણા ખોલી દેવા પડશે. રાતે 12 વાગે ખબર બી ના પડે કોઈ. હા ટપકી જઈશું કોઈ દિવસ. એસી ઓન કરી દીધું છે અને આજે તો લેટ થઈ ગયા છીએ, 12 વાગી ગયા છે એટલે સરસ એસી ઓન કરીને સૂઈ જઈએ. થોડી વાર હવે લેપટોપ લઈને બેસીશું, કલાક જેવું 1 વાગશે એટલે સૂઈ જઈશું. સો થાકી ગયા છીએ અને મારી હેર વિકાસ મેં ધોઈ દીધી ને તો હું તમને બતાવું.
હેરવિક ધોઈ તો કેવી લાગે છે મને કહેજો હા, કે ધોયેલી હેરવિક પેલો કર્લ્સ વધારે લાગે ને આમાં થોડા સ્ટ્રેટનિંગ જેવા લાગે. હેરમાં પાછળથી બક્કલ કાઢ દઉં ભાડા તો તમને આઈડિયા આવશે. હા હું તમે કેવી લાગુ? ભૂત જેવી લાગો છો. ભૂત જેવું તો ના હોય પણ શું કરીએ કે આપણી હેબિટ છે તો વોશ કરીએ ને એટલે થોડી ખુલ્લી ખુલ્લી લાગે પણ ઠીક છે, મસ્ત જ છે. ગમે તેવું રાતે થાકેલા હોય ને તો ભૂત જેવા જ લાગી, કોઈ ખૂબસૂરત ના લાગીએ. બરાબર છે. બરાબર, હું થોડી વ્યવસ્થિત થઈ જાઉં. તો ગેસની સ્મેલ એટલી બધી આવે છે ને કે મારે 5 મિનિટ ખુલ્લું રાખવું પડશે. પંખા ચાલુ કરી દીધા છે, એસી બી ચાલુ કરી દીધું છે, તો બધું સ્મેલ જતી રહે. તો ચલો બધાને હવે લેપટોપ લઈને હું કામ કરવા બેસું છું. વાગ્યા છે રાતના 12 ઓછા વત્તાને 12 વાગી ગયા છે. હું લેપટોપ લઈને બેસું છું. બધાને મારા તરફથી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.